ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આજનો વ્લોગ આપણે કરીએ છીએ નવો અને આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે. તો આજે કરીએ આપણે નેક્સ્ટ વ્લોગની શરૂઆત. અને તો ચાલો આપણે ઢાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈએ છીએ. તો હવે આપણે જઈએ નાસ્તો કરવા અને નાસ્તો કરીને આવીએ ત્યાર પછી આપણે જશું ઓફિસ. અને ઓફિસ જવા માટે આપણે જશું બાઇક ટુ રાઈડ. અને જોઈએ જો રસ્તામાં કંઈ બીજું કાંઈક કામ હશે તો કરવું પડશે. એટલા માટે ચાલો અત્યારે થઈએ આપણે ઓન ધ વે અને પછી તમને આવીને પાછી ક્લિપ બતાવું. તો મિત્રો આપણે આવી ગયું છે એક કામ, દવાખાને જવાનું. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો આપણે આવી ગયા છીએ શ્રેયા ડેન્ટલ ક્લિનિકમાં. તો મિત્રો ત્યાં છે ને ડેકોરેશન સારું હતું, મને ગમ્યું એટલે મેં છે ને એનું પણ શૂટિંગ લઈ લીધું છે આમાં. મિત્રો આપણું કામ પતી ગયું છે, આપણે લઈ લીધું છે દવા ફવા બધું. હવે આપણે જઈએ છીએ ઘરે. મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી ટિફિન બિફિન લઈને અને આપણે જઈએ છીએ આગળ. અને હમણાં આવશે નાયરાનો પેટ્રોલ પંપ. તો હું તમને એક જાદુ બતાવું કે ત્યાં કેટલી ભીડ છે એ બતાવું તમને. જો મિત્રો આ નાયરાનો પેટ્રોલ પંપ છે, આ જોવો તમે કેટલી ભીડ છે. લોકોને એમ લાગે ને કે અહીંયા પેટ્રોલ મળશે એવું લાગે. જો નાયરાનો પેટ્રોલ પંપ આટલી ભીડ છે અહીંયા, એટલે લોકોને એમ છે કે પેટ્રોલ મળવાનું જ નથી. પણ એવું કાંઈ છે જ નહીં. હરસંઘવીએ ના પાડી દીધી છે, બધાએ ના પાડી દીધી છે, પણ લોકો સમજતા જ નથી. હવે કોને ખબર ક્યાં પેટ્રોલ સ્ટોક કરીને ક્યાં જવું હોય છે. અહીંની જે હોય આપણે જઈએ છીએ આપણા ધંધે. ચાલો આપણે જઈએ છીએ ઓન ધ વે અને હવે જઈએ છીએ ઓફિસ. આપણે થોડું કામ એટલે ઓફિસે નહોતા ગયા અને હવે જઈએ છીએ ઓફિસ. ચાલો જઈએ ઓફિસ. જ્યાં જોઈને ત્યાં એક જ વાત ચાલુ છે કે ભાઈ પેટ્રોલ નથી. તો હવે કોને ખબર આ પેટ્રોલની લપ ક્યારે પતશે, પણ એ તો ખબર નહીં. પણ હવે આપણે આપણું કામ કરી છીએ એ નથી થતું. આમાં બધા એકની એક જ વાત કરે, ભાઈ પેટ્રોલ નથી. બસ અહીંયા છે કે નહીં, અહીંયા કેટલી ગળદી છે. બસ આગળ એક ભાઈ મને એમ કીધું કે હું 2 દિવસનો પેટ્રોલ રખડું છું, પણ એ કે બધે લાઈન છે ને તો હું પાછો આવી આવું. લ્યો હવે એનું શું કરવું. હા એ નહીં, ચાલો જે હોય આપણે આપણું કામ કરીએ. હવે આપણે આવી ગયા હતા સીકે ફેશન માર્ટ, એટલે કે લેડીઝ કપડાની દુકાનમાં, જ્યાં આપણા ફ્રેન્ડની શોપ છે. અને એ શોપ છે ને ત્યાં હું ખાસ તમારા માટે વિઝિટ કરવા આવેલો છું, કેમ કે એ શોપમાં ઘણું બધું નવો માલ આવી ગયો છે. તો કાંઈ નહીં, ચાલો એ માલિકથી જ જાણીએ કે એ શું કહેવા માંગે છે ને કેટલો માલ નવો લાવ્યા છે. તમને રૂબરૂ બતાવશે. તો કેમ છો ચિરાગભાઈ? આવો તુષારભાઈ, કેમ છો? મજામાં? મજામાં. આપણા ફોલોવર્સ મિત્રોને અને કસ્ટમરોને જણાવી દો આપણી શોપની વસ્તુ કેવી છે, ભાવ કેવો છે. તો મિત્રો અહીંયા ભાવ ને વસ્તુ તમે જોવો ને તો એકદમ હાઈ ક્લાસ છે. અને તમે વેરાયટી જોવો ને તો એ પણ જોઈ લો. તમને વિડીયોમાં બતાવું છું કેવી વેરાયટી છે. તો પણ આપણે એકવાર એના ફેસથી કે એના વ્યૂથી આપણે જાણીએ કે એ કેવી ક્વોલિટી લાવ્યા છે. તો ચાલો ચિરાગભાઈ બતાવો તમે કઈ ક્વોલિટી લાવ્યા છો અને કેવી છે. આ ટાઈપના બધા ટી શર્ટ છે જે રનિંગમાં પહેરી શકો તમે, ઓવર સાઇઝના છે. એકથી એક ચડિયાતા કલર છે એવા ટી શર્ટ છે અને હાઈ ક્લાસ ક્વોલિટી કોટનનું કાપડ છે. પછી આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. આ ટાઈપના કોડ સેટ છે, બધા હેવીમાં તમે રનિંગમાં પહેરી શકો છો, ડેઈલી વેરમાં પહેરી શકો છો. એ વસ્તુ સારી છે બધી. પછી આપણી પાસે ડ્રેસ કુર્તીનું ટોટલી કામકાજ છે, લેડીઝ વેરને લગતી તમામ આઈટમ છે અને બધી અફોર્ડેબલ રેટમાં છે. તમે કહેતા હતા કાંઈક ઓલા નાઇટ ડ્રેસ લાવ્યા છે, એનું શું છે, એ ક્યાં છે એ પણ બતાવી દો તમે. આ ટાઈપના આપણે ચાઇનાથી ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ. આ ટાઈપના નાઇટ સૂટ છે લેડીઝ માટે. એમથી લઈ અને ડબલ એક્સેલ સુધી સાઇઝ મળે છે, બિગ સાઇઝ પણ મળી જશે તમને. કપડું ક્વોલિટી બહુ જોરદાર રહેવાનું છે અને પ્રાઇસ માત્ર 650 રૂપિયા છે. અને તમારા વ્યૂ જો આવતા હોય ત્યાંથી લઈને તો હજી આપણે એમાં એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ બધી વસ્તુમાં આપશું. તો મિત્રો તમે સાંભળ્યું ને, તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટની વાત કરે છે સીકે ફેશન માર્ટ વાળા. તો તમે જલ્દીથી જલ્દી આ વ્લોગ જોવો કે રીલ્સ જોવો તો તમે જલ્દી આ શોપ ઉપર પધારો અને ડિસ્કાઉન્ટ મેળવો અને તમારી વસ્તુ તમારા ભાવમાં મેળવો. તો વસ્તુ તમને મળી જવાની છે અને તમારા ભાવમાં મળી જવાની છે. એની માટે તમે આ સીકે ફેશન માર્ટ ફેમિલીનો સપોર્ટ કરો અને આગળ વધારો. ઇન્સ્ટાગ્રામ ઉપર સીકે ફેશન માર્ટ સુરત લખજો, એને ફોલો કરીને આવો અને ઘણા બધા તમારા મિત્રો અને ફ્રેન્ડ સર્કલોને શેર કરીને આવો તો તમને હજુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપણે આપી દઈશું. તો મિત્રો ડિસ્કાઉન્ટ તો તમને આમે મળવાનું છે ને આમે મળવાનું છે. એના માટે તમે સીકે ફેશન માર્ટને ફોલો કરી દો અને તમે એને રીલ્સ જોઈને આવશો તો તમને ડિસ્કાઉન્ટ જરૂર મળશે. તો મારી પણ રીલ્સ સેવ કરી લેજો. આ રીલ્સ તમારે ખોવાઈ ન જાય અને વ્લોગ હોય તો વ્લોગ પણ જોઈ લેજો. તો ચાલો આ વ્લોગ હતો આપણો સીકે ફેશન માર્ટનો. તો
તો ચાલો બીજી કાંઈ નવીન હશે તો તમને બતાવું. મિત્રો આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ અને અહીંયા એવી જ માથાકૂટ છે. અહીંયા લાઈન તો અહીંયા છે જ તે લાઈન બતાવું તમને. જો આ લાઈન છે અહીંયા, આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ. લાઈન તો અહીંયા છે જ તે. હવે જોઈએ છે લાઈનમાં ઊભું રહેવું કે નથી ઊભું રહેવું. કેમ જાણવા મળી છે ભાઈ, ગૂગલ પે બંધ છે, ઓનલી કેશ શરૂ છે ભાઈ ખાલી પેટ્રોલ પંપ પર. એમ તો લાઈને ઓછી જ છે, પણ હવે જોઈએ ક્યારે વારો આવે. 8:30 થવા એવા છે. ફાઇનલી વારો આવી ગયો છે, આપણે એન્ટર થઈ ગયા છીએ અંદર. હેલો મસ્તી. તો મિત્રો આપણે છે ને થોડીક વાર હતી વારો આવવાની, તો આપણે છે ને આ લોકોનું શૂટિંગ લઈ લીધું કે આમાં જો અહીંયા તે લાઈન તો છે જ પણ ઓછી છે, પણ જે હોય એ પણ આપણો વારો હજી ચોથો પાંચમો હતો. મેં કીધું એક નાનું એવું શૂટિંગ લઈ લો એમ. આપણે પેટ્રોલ પુરાઈ દીધું છે શાંતિથી. જે લોકો અફવા ફેલાવે એ ભલે ફેલાવે, બાકી કોઈ એવું છે નહીં રોકટોક જેવું. રોજ પેટ્રોલ મળવાનું છે એટલે કોઈ અફવા ફેલાવે એમાં આવવું નહીં અને શાંતિથી પોતાનું કામ પૂરું કરવું. ચાલો જઈએ હવે આપણે ઘરે. મિત્રો આ હતો આપણો આજનો વ્લોગ. જો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને કોમેન્ટ કરી દેજો. ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો અત્યારે કરીએ શુભરાત્રી.